તો શેઢી અને વાત્રક નદીના પાણી આફત લાવ્યા તાણી તો કંઈક આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે ખેડા જિલ્લાના ખેડૂતો। ખાસ કરીને વાત કરીએ તો પુજેરા, શેખપુર, મહેલજ, કોશિયેલ સહિતના 21 ગામોના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। શેઢી અને વાત્રક નદીના પૂરના પાણીએ એવો તો વિનાશ વેર્યો કે ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો। ખેડૂતોએ કરેલા મહેનત પર પૂરના પાણી ફરી વળ્યા। સ્થિતિ એવી થઈ ગઈ કે 21 ગામોના ખેડૂતોને ચોમાસુ પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે। ખેડાના વાત્રક અને શેઢી નદી કાંઠાના ગામોમાં ડાંગરનો પાક સ્વાહા થઈ ગયો છે। શું ખેડૂતોની વ્યથા અને તેઓ શું કરી રહ્યા છે તેમની ફરિયાદ સાંભળીએ, આવો સાંભળીએ। નદી અને શેઢી નદીમાં જે રીતે પૂર આવ્યા અને પૂરના કારણે માતર અને ખેડા તાલુકાના ખેતરોની અંદર પાણી ફરી વળ્યા। દ્રશ્યો જોઈ શકાય છે કે દરિયા જેવો માહોલ અત્યારે ખેતરોમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। ખેડૂતો પોતાના ખેતરોમાં તો આવ્યા છે, પરંતુ માત્ર જોવા માટે કે પાણી ઓસરે કે નહીં। અત્યારે આપણી સાથે પુજેરા ગામના ખેડૂતો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? નરેન્દ્રભાઈ। નરેન્દ્રભાઈ, આ સ્થિતિનું સર્જન કેટલા દિવસ પહેલા થયું? 5 દિવસ પહેલા। અચ્છા, શું ઘટના બની હતી? અત્યારે પહેલા થોડુંક પાણી આવ્યું, પછી ધીરે ધીરે વાત્રક અને શેઢીનું પાણી જે કાંસ ખરો ને ત્યાંથી ધક્કો માર્યો એટલે અહીંયા ખેતરમાં પ્રવેશ કરી દીધો। બરાબર છે। દિલીપભાઈ, કેટલું નુકસાન થયું હશે? કેટલા ખેતરોમાં? લગભગ 1001 વીઘામાં નુકસાન થયું છે। અચ્છા, મૂળ કયા પાકનું કાકા વાવેતર અહીંયા કરવામાં આવેલું? ડાંગર જ ને। પ્રતિ વીઘાએ કેટલો ખર્ચો થતો હશે? પ્રતિ વીઘાએ 10-15 હજારનો ખર્ચો થાય। તો જે રીતે હવે આ જે તમારો ખર્ચ બધો પાણીમાં બેસી ગયો છે, તો શું સરકાર પાસે શું અપેક્ષા? હવે સરકાર અમને આ નુકસાન થયું છે એના પેટે સહાય આપે અમને। તંત્રના કોઈ અધિકારીઓ આયા ખરા તમારા ગામમાં? ના, કોઈ નહીં। 5 દિવસથી ડોંગર બુલાણમાં છે, પાણી આવર જવર કંઈ થાય એવું નહીં, તો કોઈ આવ્યું નહીં। અચ્છા, તંત્ર પાસે તમારી શું અપેક્ષાઓ? તંત્ર પાસે અમારી એટલી અપેક્ષા છે કે અમને કોઈ સારી એવો સહાય મળી શકે અને અમને વળતર મળી શકે। નકર અમારે તો હવે તમે જોઈ શકો છો કે આ કઈ પાક હવે તો અમારે ઘઉં સિવાય કશું જ થવાનું નહીં। હવે ડાયરેક્ટ ઘઉં હતા અને અમે જે બધું અમારે જે ખર્ચો કરવાનો તે અમે કરી ચૂક્યા છીએ પહેલેથી જ। તે કે દિલીપભાઈ, જે રીતે આ પૂરના પાણીમાં અત્યારે આપણે ઊભા છીએ, જે રીતે નુકસાન થયું છે, તો અગાઉના વર્ષોમાં આ પ્રકારની કોઈ ઘટના બનેલી ખરી? હા, 2006માં આવી હતી ત્યારે આ પ્રશ્ન બન્યો હતો, ત્યારે કોઈ સહાય મળી નથી। અચ્છા, સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે સર્વેની કામગીરી થાય છે ખરી? ના, મોડી થાય છે। અચ્છા, વળતર મળતું નથી। પુંજેરા ગામના નાગરિકોનો તંત્ર પર એક આક્ષેપ છે કે ઘટના બની ગયા પછી 5 દિવસનો સમય વીત્યો છે, હજુ પણ ખેતરો પાણીમાં છે। તંત્ર દ્વારા કોઈ ગામની મુલાકાત નથી લેવામાં આવી। ચૂંટણીઓ ટાણે પદાધિકારીઓ અને અધિકારીઓ તો આવતા હોય છે, પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે ગામની અંદર કોઈ જ પદાધિકારી પણ ડોકાયો નથી। સર્વેની કામગીરી થશે કે કેમ તે એક પ્રશ્ન છે। તંત્રના અધિકારીઓ ગામમાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે। જો સહાય મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9, પુંજેરા ગામ। તો આપને જણાવી દઈએ કે ચરોતરના નદી કાંઠાના 21 ગામોમાં મોટા પાયે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે। એક અંદાજ મુજબ પ્રતિ વીઘે ડાંગરમાં 10,000નો ખર્ચ થતો હોય છે, ત્યારે હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા આ તમામ વિસ્તારોમાં થયેલ ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો છે। ખેતરમાં નદીઓ વહી રહી છે, પાક નષ્ટ થયો છે અને જગતનો તાત લાચાર બન્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તેમને સહાય કરે। અને વાત્રક નદીની અંદર જે પૂરના પાણી આવ્યા તેની તારાજીના દ્રશ્યો અત્યારે મારી પાછળ જોવા મળી રહ્યા છે। હું અત્યારે કોઈ નદી કિનારે નથી ઊભો, પરંતુ માતર પંથકના ખેતરોની અંદર ઊભો છું। જે પ્રકારની સ્થિતિ આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો, જે રીતે પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા તેના કારણે હજારો વીંગા ડાંગરનો પાક નાશ પામ્યો છે। જે રીતે ડાંગરની પાક તૈયાર હતો અને જે પ્રકારે અત્યારે ડાંગરના પાક પરથી પાણી વહી રહ્યા છે, તેનાથી ભારે નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે પૂર આવ્યું, પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા તેના કારણે માતર અને ખેડા તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવે, પાણીનો નિકાલ થાય અને તેમને યોગ્ય કોઈ સહાય આપવામાં આવે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9, માતર।